ચાલો ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે જે મેં તમને એક હિન્ટ આપી હતી કે આપણે જે આગળ ભણેલા છીએ એનું એક ચાર્ટ જેવું બનાવવાની કોશિશ કરવાની કે જેની અંદર ગોળાઓ જુદા જુદા ટાઈપના ગોળાઓ માટે વિદ્યુત ક્ષેત્ર, પછી વિદ્યુત સ્થિતિમાન, પછી વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ, એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન અને અંતરનો આલેખ, અને કદાચ આપણે મેં તમને કીધું હોય તો સ્થિતિ ઉર્જાની વાત કરવાની હતી. કયા કયા ગોળાઓ હતા? તો એક તો આપણે કયો ગોળો લેશું? સોલિડ કંડક્ટર, એટલે નક્કર વાહક. વાહક ગોળો નક્કર. પછી બીજો સોલિડ હોલો, એવી રીતે લીધું હતું આપણે, બરાબર? અરે કંડક્ટર લીધું હતું ને, સોરી. એટલે હોલો કંડક્ટર એટલે પોલો વાહક, બરાબર. ત્રીજો ગોળો કયા ટાઈપનો હતો? તો એ લેશું આપણે હોલો અવાહક. હોલો નોન કંડક્ટર એટલે પોલો અવાહક. અને એના પછીનો છેલ્લો ગોળો હશે એ સોલિડ નોન કંડક્ટર એટલે પોલો નક્કર અવાહક, બરાબર. આ ચાર ગોળા આપણે લીધા છે. હવે આ ચારે ચાર ગોળા માટે આપણે થોડી કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન એક ખાલી હું લખી દઉં તમને, પછી એ કેલ્ક્યુલેશન આપણે દરેક માટે લખતા જશું અને અહીંયા વેલ્યુ મૂકતા જશું. ગોળો ધારો કે અહીંયા આપણે જો કે આવું ડ્રો કરવાની જરૂર નથી. બધા ગોળાઓ માટે આવું ડ્રો કરવાની જરૂર નથી. ખાલી આટલું નામ લખી રાખીએ અને આપણે જે કેલ્ક્યુલેશન કરશું એ કયા ગોળા માટે કરશું? તો જેમ જેમ ગોળાઓ આવતા જશે એમ એમ આપણે એનો કોન્સેપ્ટ લેતા જશું. એક તો એ બિંદુ અંદર છે, બીજું બી બિંદુ સપાટી ઉપર છે અને ત્રીજું સી બિંદુ બહારની તરફ છે, બરાબર. એટલે આપણે ત્રણે માટે વિદ્યુત ક્ષેત્ર લેવાનું થશે. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન લેવાનું થશે. એટલે આપણે કેટલી વસ્તુ લેશું જોજો? ઈ એ, ઈ બી, ઈ સી, વી એ, વી બી, વી સી, પછી ઈ વિરુદ્ધ આરનો આલેખ એટલે અંતરનો આલેખ, પછી વી વિરુદ્ધ અંતરનો આલેખ, અને એક આવશે સ્થિતિ ઉર્જા. આટલી વાત આપણે દરેક ગોળા માટે કરશું, બરાબર. પણ પહેલાં સમજી લો કે ફેર શું પડે છે, બરાબર. એક કોન્સેપ્ટ તમને ક્લિયર હોય કે આ બધા જુદા જુદા ટાઈપના ગોળાઓ ઉપર જ્યારે વિદ્યુતભાર મૂકીએ, આ બધા ગોળા ઉપર શું કરવાનું છે? વીજભાર મૂકવાનો છે. ગોળાઓ પર વીજભાર મૂકવો. જો તમે વિદ્યુતભાર મૂકો ત્યારે એમાં ડિસ્ટ્રીબ્યુશનમાં ફેર પડે, એટલે બધી જુદી જુદી રાશિઓના મૂલ્યો બદલાય. ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ, વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે બદલાય? તો નક્કર વાહક ગોળામાં તમે ગમે ત્યાં વીજભાર મૂકો તો તમને ખબર છે કે વિદ્યુતભાર ક્યાં આવી જવાનો છે? સપાટી ઉપર આવી જવાનો છે. આપણે આ ભણ્યા હતા, બરાબર ને? કે જ્યારે ધાતુ પદાર્થ ઉપર વિદ્યુતભાર મૂકો છો ત્યારે એ વિદ્યુતભાર અંદરથી બહાર તરફ સપાટી તરફ ભાગે છે અને સપાટીમાં તે એવી રીતે વિતરિત થાય છે કે બને એટલો સપાટી ઉપર એકબીજાથી વિદ્યુતભાર દૂર ને દૂર ગોઠવાય. એટલે આમાં વિદ્યુતભાર મૂકતા બધો જ વીજભાર સપાટી ઉપર આવી જાય છે. આ પહેલી વાત, બરાબર. એટલે જો હું ખાલી થોડી વાર માટે ડ્રો કરું તો એ વીજભાર આમ હશે, પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર આમ આવી જશે. ઓકે. પછી પોલા વાહક ગોળામાં શું ફેર? તો પોલા વાહક ગોળામાં શું આવે છે? આવી રીતે ખાલી પૃષ્ઠ હોય છે, અંદર ભાગ કેવો હોય છે? પોલો હોય છે. તો ત્યાં પણ વિદ્યુતભાર ક્યાં હશે? સપાટી ઉપર જ હશે, રાઈટ. એટલે પોલો વાહક અને નક્કર વાહક બેયમાં વિદ્યુતભાર તો પૃષ્ઠ ઉપર જ જાય છે, બરાબર.
એટલે બેની કેલ્ક્યુલેશન અથવા તો સ્ટ્રેટેજી કેલ્ક્યુલેટ કરવા માટેની બંનેની સરખી જ હશે. હા, એક પછી હું તમને થોડો બીજો કોન્સેપ્ટ સમજાવીશ. એ થોડો એડવાન્સ કોન્સેપ્ટ છે કે એમાં પરમિટિવિટીની વાત આવે છે, પણ અત્યારે એવું કંઈ કરવાની જરૂર પડશે નહીં. રાઈટ, ચલો આ બે ગોળામાં આ બધા જ સૂત્રો સરખા જ આવવાના છે. બરાબર, સ્થિતિમાનમાં કે વિદ્યુત ક્ષેત્રમાં બીજી કંઈ ચેન્જ થતી નથી. પોલો અવાહક ગોળો, તો પોલો અવાહક ગોળો એટલે આમ જ છે, પણ અહીંયા વિદ્યુતભાર કેવો છે? સમાન રીતે વિતરિત થઈ ગયો હોય. તો પોલા અવાહક ગોળામાં આપણે સમાન રીતે મૂક્યો હોય. નક્કર વાહક અને પોલો વાહકમાં વિદ્યુતભાર તમે એક જગ્યાએ મૂકી દો ને તો એ ફેલાઈ જાય, સરખી રીતે સમાન રીતે ફેલાઈ જાય, જો પૃષ્ઠ સરખું હોય, સમમિત હોય તો. જ્યારે આમાં શું કરવાનું હોય છે આપણે પોલા અવાહક ગોળામાં, કે આપણે સમાન વિદ્યુતભારનું વિતરણ કરવાનું છે. એટલે મેં અહીંયા કીધું કે ગોળા પર વિદ્યુતભાર મૂકો, કેવી રીતે? સમાન વિતરિત કરીને. સમાન વિતરણ એટલે સમાન વિતરણ જ છે, એનો મતલબ એમ કે આ ત્રણે ત્રણમાં બધા સૂત્રો કેવા આવવાના છે? સરખા આવવાના છે. શું કામ? કારણ કે બધામાં વિદ્યુતભાર પૃષ્ઠ ઉપર એટલે કે સરફેસ ઉપર, સપાટી ઉપર જાય છે, જ્યારે અંદર કોઈ વિદ્યુતભાર રહેતો નથી. એટલે કેલ્ક્યુલેશન માટે આ ત્રણે ત્રણમાં એક જ ટાઈપના જવાબો આવશે જો રેડિયસ એની એટલે કે ત્રિજ્યા એની સરખી હોય તો. નક્કર અવાહક ગોળામાં શું થાય છે? તો નક્કર અવાહક ગોળામાં મેં તમને કીધું હતું કે એની અંદર વાહકતા નથી, એટલે શું થવાનું છે? વિદ્યુતભાર અંદર મૂકેલો હશે તો એ અંદર જ રહેવાનો, બરાબર, બહાર નહીં જઈ શકે. અને આનું મેં એક એક્ઝામ્પલ આપેલું તમને કે તમે ધારી લો કે કોટન રૂની એક જમીન ઉપર થોડું ફેલાવી દો, પાતળું સ્તર થાય એ રીતે, પછી એની સાથે એક સળિયો આ રીતે ઘસો, એટલે એના રૂના અથવા તો કોટનના રેસાઓ ઉપર વિદ્યુતભાર આવી જશે. પછી રબરના ગ્લોવ્સ પહેરીને એને રૂને વીંટાળીને એક બોલ બનાવી દો, દડો બનાવી દો, તો અંદર જે વિદ્યુતભાર રહેલો છે એ અંદર જ રહેશે, બહાર જે વિદ્યુતભાર રહેલો છે એ બહાર રહેશે. એટલે જે જગ્યાએ વિદ્યુતભાર જે રેસા ઉપર સ્થાપિત થયેલો છે ત્યાં જ રહેશે, કારણ કે રેસાઓ બધા અવાહક છે. એટલે એ કેસ કોનો થશે? નક્કર અવાહક, સોલિડ નોન કન્ડક્ટિંગ સ્ફિયર. એટલે એમાં થોડા કેસીસ જુદા થઈ જશે, બરાબર. એટલે આમ જોશો તો આપણે કેટલા છે જુઓ, આ 1 3 6 7 8 9 વસ્તુ એક ગોળા માટે મેળવવાની છે, પણ આ બધા માટે 9 વસ્તુથી જ પૂરું થઈ જશે. સમજાયું? એક ગોળા માટે 9 વસ્તુ એટલે આમ તો 4 ગોળા માટે 36 સૂત્રો લેવાના, સૂત્રો અથવા તો 36 પરિણામો લેવાના. પણ આપણે આ ત્રણ માટે જે 9 વસ્તુ છે કોમન જ છે, એટલે એ બધાને ફરીથી આપણે લખવાની જરૂર નહીં પડે, કારણ કે બધામાં વિતરણ સરફેસ ઉપર થાય છે. એટલે આની 9 વસ્તુ આવશે અને આની બીજી 9 વસ્તુ આવશે, બરાબર. એમ ટોટલ 18 પરિણામો આપણે ડિસ્કસ કરવાના થશે. એટલે આવું જો તમને ખબર હોય ને તો બધા પરિણામોને લેવાની જરૂર નથી પડતી, ખાલી તમે એનો કોન્સેપ્ટ સમજી લો કે આમાં ત્રણમાં તો સરખું જ થવાનું છે, એટલે એના 9 પરિણામ અને આના બીજા 9 પરિણામ, બરાબર. ઓકે, ચલો હવે આટલું સમજ્યા બાદ હવે ફરીથી પાછા સરફેસ ઉપર, સપાટી ઉપર વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય, શેમાં થયેલું હશે? તો નક્કર વાહક, પોલો વાહક અને પોલો અવાહક, આ ત્રણ ઉપર સપાટી ઉપર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. તો પહેલાં તો એ બિંદુ ક્યાં છે? અંદર છે. તમને ખબર છે કે જો અહીંયા ગૌસિયન પૃષ્ઠ તમે વિચારો, સરફેસ ઉપર ગૌસિયન પૃષ્ઠ વિચારો તો શું થવાનું છે? સપાટી ઉપર જો ગૌસિયન પૃષ્ઠ વિચારો તો અંદર કંઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. અંદર વિદ્યુતભાર ન ઘેરાતો હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0. આ તમે ભણેલા છો એટલે હું ડિરાઈવ કરતો નથી. આપણે ગૌસના પ્રમેયમાં આવું તમે ભણેલા જ છો, ટેક્સ્ટ બુકમાં, એનસીઆરટીની બુકમાં આવેલું જ છે, બરાબર. એટલે એ 0 થશે એની માટે. ચાલો બી લેવાનું થાય, બરાબર. બાકીના બધા જ વિદ્યુતભારને તમે કેન્દ્ર ઉપર કન્સિડર કરી શકો, બરાબર. તમામ વિદ્યુતભારને તમે શું કરી શકો? એના કેન્દ્ર ઉપર કન્સિડર કરી શકો અને કેન્દ્રથી આ જગ્યાએ
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપી શકો. કેટલી થાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા? જો આની ઉપર ક્યુ જેટલો વીજભાર મૂકેલો હોય તો કે ક્યુના છેદમાં એની ત્રિજ્યાનો વર્ગ આવું થશે. અને જો ત્યાં સરફેસ ચાર્જ ડેન્સિટી આપેલી હોય તો કે ની જગ્યાએ લખશું 1/4πε0 બરાબર. પછી ક્યુની જગ્યાએ શું લખાય? ક્યુ એટલે સિગ્મા ઇન્ટુ એ. અહીંયા જો વીજભાર ઘનતા તમને આપેલી હોય તો સિગ્મા ઇન્ટુ એ. એ એટલે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે કેટલું છે? 4πr². રાઈટ. અને નીચે પાછું શું થશે? r². કે ક્યુ બાય r². આવી રીતે થશે 4πr². કરેક્ટ? ઓલરાઈટ. ચાલો આની અંદરથી 4π નીકળી જશે. ઓકે, બીજું શું વધે છે? r² પણ નીકળી જશે અને સિગ્મા બાય એપ્સિલોન 0. આવું એનું પરિણામ આવશે. જો તમને ખબર હોય તો આ વસ્તુ આપણે પહેલાં પણ આવી ગયેલી છે બરાબર. ક્યાં આવી ગયેલી છે વિચારો જોઈ. તો કે ધાતુ પદાર્થની જસ્ટ આઉટસાઇડ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. મેં ગઈ વખતે તમને એક બીજી એ વાત સમજાવી હતી કે નાનો એવો દબાણવાળી વાત કરી હતી ને, ત્યારે તમને ખ્યાલ હશે કે આમાં બે ભાગ વિચારી શકાય. એક આ ભાગ, નાનો એવો ભાગ, અને બાકીનો બીજો ભાગ. એ બંનેને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જસ્ટ આઉટસાઇડ ધ સરફેસ કેટલી આવે છે? સરફેસની જસ્ટ બહાર કેટલી આવે છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. અને જો સપાટી ઉપર એક્ઝેક્ટ તમારે લેવી હોય તો કેટલી આવશે વિચારો જોઈ. તો કે એક્ઝેક્ટ મેં અહીંયા આ જે છે મેં આર એટલે જસ્ટ બહારની તરફ લીધું. એમાં શું લખ્યું મેં? કે ક્યુના છેદમાં r². એટલે આ થોડું એવું બહાર છે. પણ જો મારે એક્ઝેક્ટ સપાટી ઉપર લેવું હોય તો હું ત્યાં એટલો ભાગ કાઢી નાખીશ. આમ તો કાઢી શકાય નહીં, પણ હું શું કામ કાઢી નાખીશ? કારણ કે ત્યાં રહેલો વિદ્યુત ભાર, ત્યાં ને ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે આ શું થઈ જાય? 0 થઈ જાય. તો અનંત આપે છે. પણ ત્યાં રહેલો વિદ્યુત ભાર પણ ઓલમોસ્ટ કેટલો છે? 0 છે. એટલે આ ભાગ જો હું વિચારું તો કે ક્યુના છેદમાં r² પ્રમાણે r કેટલું થઈ જાય? એના ને એના વીજભારને લીધે r 0 થઈ જાય. અને સાથે વિદ્યુત ભારને શું લખવું પડે? dq. એટલે આમ તમે એમ કહેશો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પોતાના જ વીજભારને લીધે પોતાના સ્થાન ઉપર અનંત કહેવાય. પણ તમે વિચારો તો ત્યાં વિદ્યુત ભાર પણ લગભગ કેટલો છે? 0 છે. એટલે 0ના છેદમાં 0 એ લગભગ કંઈક અચળ મૂલ્ય જેવું, એ કેન્સલ ટૂંકમાં થઈ જાય. આ જે અનંત ગુણ્યા 0 કરો એટલે 0 થઈ જાય. એટલે પોતાના વિસ્તારથી કંઈક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં આવતી નથી. બાકી બધા વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પોતાની ઉપર આવે છે. પણ બધી બુકમાં લગભગ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી લખી છે? કે ક્યુના છેદમાં r². અને સિગ્માના સ્વરૂપમાં લખો તો કેટલી લખેલી છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. પણ જો ટિપિકલ ક્વેશ્ચન પૂછવો હોય, ડિફિકલ્ટ થોડો પૂછવો હોય તો શું કરવું પડે? તો કે આ વિસ્તારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પોતાની ઉપર 0 આવે છે, પોતાના વીજભારને લીધે 0 આવે છે. જ્યારે આ બહારના બીજા વિદ્યુત ભારને લીધે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્માના છેદમાં કેટલી આવી હતી? ગઈ વખતેનું યાદ કરજો. મેં તમને શું કરાવ્યું હતું ગઈ વખતે? એક આપણે એવો ક્વેશ્ચન કરેલો હતો દબાણ માટેનો. જો યાદ હોય તો ગયા વિડીયોમાં જોજો. તો દબાણવાળા પ્રશ્નોમાં આ ભાગને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્માના છેદમાં 2ε0 અને પોતાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બહારની તરફ સિગ્માના છેદમાં 2ε0, અંદર પણ સિગ્માના છેદમાં 2ε0. પણ પોતાની જ પાસે કેટલી થાય? એક્ઝેક્ટ 0 થાય. એટલે આમ જોવા જઈએ તો સાચું મૂલ્ય કેન્દ્ર ઉપરનું શું થશે? આ એક ઓપ્શન છે, ઘણી બુકમાં આપેલું હોય છે. પણ બી માટે સાચો ઓપ્શન કેટલો થાય? સિગ્માના છેદમાં 2ε0 જેટલો થાય. એ કયા કોન્સેપ્ટથી વિચારવાનું? કારણ કે પોતાના વીજભારને લીધે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 ગણવાની. આ રીતે આપણે કીધું ને કે અહીંયા ક્યુ જેટલો વીજભાર હોય તો પોતાની જ પાસે અહીંયા જે વીજભાર મૂકેલો હોય તો એ જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તો કે r અનંત, r 0 થઈ ગયું. પણ ત્યાં વીજભાર પણ ઓલમોસ્ટ કેટલો છે? 0. નાનો એવો ટુકડો લો તો ઓલમોસ્ટ કેટલો છે? 0. તો
1/0 ગુણ્યા 0 કરવાથી આ વસ્તુ 0 મળશે, અનંત નહીં મળે. આ અનંત થઈ ગયું, રાઈટ. અનંત ગુણ્યા 0 એટલે 0 જ આવશે, રાઈટ. તો સાચો જવાબ આ છે. ઘણી બુકમાં આ પણ લખેલું હોય છે, એટલે બંને તમે એક નોંધ તરીકે લખી લેજો. ઘણી બુકમાં જસ્ટ આઉટસાઇડ ધ સરફેસ લેશો તો સિગ્માના છેદમાં એપ્સિલોન 0 થશે, પણ જસ્ટ ઓન ધ સરફેસ લેશો તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે. આને ક્યુના સ્વરૂપમાં તમે જો લખવા માંગો તો ક્યુ કેટલું થશે વિચારો તો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 4πr² લખી નાખો, એટલે ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 4πr² લખી નાખો અને 1/2 એપ્સિલોન 0 કરી નાખો. 1/4π0 ને કે કરી નાખો ક્યુના છેદમાં r². એટલે સાચી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક્ઝેક્ટ ઓન ધ સરફેસ કેટલી આવવી જોઈએ? 1/2 kq/r² આવવી જોઈએ. પણ મેં તમને બે વસ્તુ કીધી. અહીંયા જો હું લખી દઉં કે આ ક્યાં છે? જસ્ટ આઉટસાઇડ, એટલે કે પૃષ્ઠની થોડી બહાર, અને આ એક્ઝેક્ટ પૃષ્ઠ ઉપર કયા બે સૂત્ર વાપરશો? એક આ અને એક આ. એક્ઝેક્ટ પૃષ્ઠ પર. ઓકે, આ જે હું રાઉન્ડ કરું છું ને એ સૂત્રો આપણે યાદ રાખવાના થશે. ચાલો, બી માટે આવી ગયું હવે, બરાબર. થોડો કોન્સેપ્ટ અટપટો છે, એટલે આ કોન્સેપ્ટ તમે સમજો. આ શેની ઉપર મેં વાત કરી કે એક્ઝેક્ટ પૃષ્ઠ ઉપર લેવા જઈએ તો એ નાનો ટુકડો કાઢી નાખવો જોઈએ, તો એ આવશે સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. તમને એમ થાય કે આ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 ક્યાંથી આવ્યું? તો એની માટે ગયો વિડીયો તમે જોજો, એની અંદર મેં ફુગ્ગાના કેસમાં પૃષ્ઠ ઉપર લાગતા દબાણની ચર્ચા કરી છે. એમાં એક ટુકડાને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એની આપણે વાત કરેલી છે, રાઈટ. ચાલો, હવે આ કાઢી નાખીએ. ઓકે, અંદર, સપાટી ઉપર અને બહાર. બહારનું તો તમને આવડે જ છે. બહારનું કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે? તો કે kq/r². સ્મોલ r એટલે આ અંતર થશે, રાઈટ. સ્મોલ r. અને એને જો સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો આને શું લખશો? 1/4π0. ક્યુને શું લખશો? સિગ્મા ગુણ્યા 4π R² લખવું પડશે અત્યારે, અને આ સ્મોલ r² છે. તો સિગ્મા બાય એપ્સિલોન 0 થશે, r² છેદમાં સ્મોલ r² થશે, રાઈટ. એટલે આ એક ત્રીજું પરિણામ થઈ ગયું, EC. ક્લિયર? તો આ 3 પરિણામો આપણે શેના મળી ગયા? વિદ્યુત ક્ષેત્રના. એક કામ કરીએ આપણે અહીંયા એ પરિણામો નોંધતા જઈએ આપણે. ઓકે, આ કાઢી નાખશું અને હેડિંગ આપશું. આને થોડી વાર કાઢી નાખશું. આ છેલ્લો કિસ્સો લેશું, બરાબર. આ 3 માટે અત્યારે કરીએ છીએ આપણે. તો EA0 આવ્યું, EB હું આ લખીશ, જે વધારે સાચું છે એ લખીશ. કયું? તો કે 1/2 kq² kq/r². અને જો એને મારે લખવું હોય તો સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 સિગ્માના સ્વરૂપમાં લખ્યું. અને EC ઇઝ ઇક્વલ ટુ, એ તો આવડે એવું જ છે, બરાબર. એ તમે ભણેલા છો, kq/સ્મોલ r² લખવાનું. સોરી, સ્મોલ r એટલે જે તે બિંદુનું અંતર, કેપિટલ R એટલે એની ત્રિજ્યા. તો શું લખશો? સિગ્મા બાય એપ્સિલોન 0 પછી કેપિટલ R² ગુણ્યા r². ચાલો, એ જ રીતે VA લખશું, VB લખશું અને VC લખશું, કરેક્ટ. ઓકે, હવે તમે કદાચ જો ભણેલા હોય, આપણે ટેક્સ્ટબુકમાં થોડું એની ડિસ્કશન છે કે જ્યારે પોટેન્શિયલ તમારે અંદરની સપાટી, અંદરની તરફ લેવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત,
તમારે અંદર લેવું હોય તો તફાવત કોની સાપેક્ષે લો છો? અનંત અંતરની સાપેક્ષે. એટલે જુઓ, આમ તો પહેલેથી જ આપણે જો વિચારીએ, આ ક્યુ જેટલો વીજભાર છે, આ અનંત અંતર છે. પછી ત્યાંથી તમે આ બિંદુ સુધી આવવા માટે જે કાર્ય કરો છો, બરાબર, એ કાર્ય એ બિંદુનું સ્થિતિમાન છે. ધારો કે આ સી પોઈન્ટ છે, બરાબર, તો એ સી પોઈન્ટ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે ગણેલો છે. કેટલો છે? કે ક્યુના છેદમાં સ્મોલ આર એટલો થાય છે, બરાબર. બિંદુ, કારણ કે તમે શું વિચારો છો? આ ક્યુ વીજભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયેલો વિચારવાનો. કઈ સ્થિતિમાં એવું વિચારવાનું? કે જ્યારે પૃષ્ઠ ઉપર કે પૃષ્ઠની બહારની વાત હોય ત્યારે. આવું કીધું હતું આપણે, બરાબર. તો એ કન્ડિશનમાં આ વીજભાર અહીંયા છે, અહીંથી અહીંનું અંતર સ્મોલ આર છે, એટલે આ બિંદુ ઉપર કે ક્યુના છેદમાં આર જેટલું પોટેન્શિયલ આવવો જોઈએ. તો સીનો પોટેન્શિયલ તો સીધો જ લખી લઈએ. કેટલો થશે? કે ક્યુના છેદમાં સ્મોલ આર. અને કે ક્યુ આ જ રીતે જો લખવા જઈએ તો શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર થશે. કે ક્યુની વેલ્યુ એટલી છે, સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર અને અપોન અહીંયા સ્મોલ આર થશે. આટલો ફેર પડશે, અથવા તો આર સ્ક્વેર બાય આર લખો. આ પોટેન્શિયલ આમાં કંઈ સમજાવવાની જરૂર પડતી નથી. અહીંનો પોટેન્શિયલ અહીંથી અહીંયા લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? કે ક્યુ અપોન આર. પછી ધારો કે તમે અહીં સુધી લઈ આવ્યા તો થોડુંક વધારે કાર્ય કરવું પડ્યું. વધારે કાર્ય કરવું પડ્યું એટલે કે ક્યુ તો એટલો જ રહેશે. વધારે કરવું પડ્યું એટલે આર શું થશે? ઘટે. આર ઘટીને કેટલો થશે અત્યારે? સ્મોલ આર, કેપિટલ આર જેટલો. સમજ પડી? અહીંથી અહીંયા લાવવા માટે થોડુંક વધારે કાર્ય કર્યું તો આ વધવું જોઈએ. કે ક્યુ તો અચળ રહેશે, તો આર ઘટે છે. આર સાચે જ આ અંતરમાંથી આટલું થાય છે એટલે ઘટે છે. એટલે પોટેન્શિયલ કે ક્યુના છેદમાં કેપિટલ આર થશે. એટલે અહીંયા જો હું લખીશ તો પોટેન્શિયલ કેટલો થશે? કે ક્યુના છેદમાં કેપિટલ આર. અને અહીંયા એક કેપિટલ આર આવશે એટલે એક ઉપરથી નીકળી જશે, એટલે આ કોન્સ્ટન્ટ થઈ જશે. સિગ્મા અપોન એપ્સિલોન 0 ગુણ્યા કેપિટલ આર. આટલો પોટેન્શિયલ થશે એનો. સમજ પડી? ચાલો હવે વિચારો કે જો હું એને હજી અંદર લઈ જાઉં, ક્યાં? કેન્દ્ર સુધી અથવા ગમે ત્યાં બીજે, તો મારે અહીંથી અહીંયા જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. શું કામ નહીં કાર્ય કરવું પડે? કારણ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. એટલે તમારો વિરોધ કરવાવાળું કોઈ ન હોય તો કાર્ય કરવું પડે નહીં. ધારો કે તમે રોડ ઉપર સાયકલ ચલાવતા જતા હોય, જો ઘર્ષણ બળ જ ન હોય તો તમારું છેલ્લું જે મારેલું પેડલ છે એ જ સાયકલને અનંત અંતર સુધી ચલાવ્યા કરશે, કારણ કે એનો વિરોધ કરવાવાળું બળ જ નથી ત્યાં. એટલે સાયકલ એની મેળે જ ચાલ્યા કરશે. છેલ્લું એક પેડલ મારવું પડે તમારે. ઓકે, તો એ જ કન્ડિશન આપણે ક્યાં લખી શકીએ? ગુરુત્વાકર્ષણમાં. તમે ડોલને ઉચકો ત્યારે તમારે મહેનત કરવી પડે છે. શું કામ? તમારે ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ થાય છે એટલે કરવું પડે છે. પણ ગુરુત્વાકર્ષણ જ ન હોય તો ડોલને ઉચકવા માટે કંઈ કાર્ય કરવું પડશે નહીં. તો આ જે હું કોન્સેપ્ટ કહું છું એ કોન્સેપ્ટ શું કહે છે? કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી. અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. એટલે તમે જે વિદ્યુત ભારને લઈને જાઓ છો, કયા વીજભારને લઈને જાઓ છો? તો સ્મોલ ક્યુ. ધારો કે વીજભારને લઈને આમ તો 1 કુલમ લઈ જવાનો ને, પોટેન્શિયલ માટે 1 કુલમ. તો એને અહીંથી અહીંયા લઈ જવા માટે કંઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે. આ શેના જેવી વાત કરીએ છીએ આપણે? ખૂબ દૂરથી, ધારો કે મુંબઈથી તમે આવતા હોય ગુજરાતમાં, આપણે અમદાવાદ આવવું છે, બરાબર? અમદાવાદ તમારું ઘર છે, તો મુંબઈથી અમદાવાદ આવવા માટે કાર્ય કરવું પડે. કાર્ય કરવું પડે એટલે ધારી લો કે ટ્રેન કે પ્લેન કે બસ કે જેમાં આવતા હોય, કારમાં આવતા હોય તો પેટ્રોલના પૈસા ભરવા પડે. એ પૈસા જે છે એ તમારું કાર્ય. પણ પછી ધારો કે તમે અમદાવાદ સિટીમાં આવી ગયા, પછી અમદાવાદમાં ધારો કે રેલવે સ્ટેશને ઉતર્યા કે પછી એરપોર્ટે ઉતર્યા, તો એરપોર્ટથી ઘરે આવવા માટે તમે જે બીજું વાહન પકડો છો એ તમારો ધારો કે કોઈ ફ્રેન્ડ છે, ગામમાં તો તમારા ફ્રેન્ડ હોય, એટલે એમાં એની સાથે બેસીને ઘરે આવી જાઓ છો. એમાં કંઈ પૈસા વપરાતા નથી. એટલે અહીંયા મુંબઈથી અમદાવાદ સ્ટેશન અથવા એરપોર્ટ સુધી તમારે પૈસા વપરાય છે, પણ એરપોર્ટથી ઘર સુધી તમારે કોઈ પૈસા નથી વપરાતા.
શું કામ? કારણ કે બળ નથી લાગતું એવું વિચારીએ આપણે, બરાબર. તો બળ નથી લાગતું એટલે ખર્ચો થતો નથી. તો એનો મતલબ એમ કે અહીંથી અહીંયા આવવા માટે કરવું પડતું કાર્ય એ અહીંથી અહીંયાનું છે, પણ આ ઉમેરાતું નથી, એટલે અહીંનું જ કાર્ય લખી લેવાનું. મેક્સિમમ આટલા પૈસા ખર્ચવા પડે છે. તો આ જ સૂત્ર આવશે એમાં KQ/R, અને આ લખશો σR/ε0. ચાલો, આ 6 બાબત થઈ ગઈ. ક્લિયર? તો આ શેની માટે વાત કરીએ આપણે? કાં તો નક્કર ઘન, કાં તો પોલો ઘન, અને કાં તો પોલો અવાહક. એટલે નક્કર ઘનની નક્કર વાહક, પોલો વાહક અને પોલો અવાહકની વાત કરીએ. આ ત્રણમાં આટલા જ સૂત્રો આવશે, બરાબર. ઓલરાઈટ. હવે બીજી એક કેલ્ક્યુલેશન પણ કરી લઈએ આપણે. કઈ કેલ્ક્યુલેશન કરવાની છે? પોટેન્શિયલની. પોટેન્શિયલ એટલે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એની અંદર કેટલી સ્ટોર થઈ ગઈ હોય. તો આપણે એક કેલ્ક્યુલેશન મારા ખ્યાલથી આપણે કરી છે કે નથી કરી મને બહુ યાદ નથી, પણ વિચારો કે તમે આની ઉપર પહેલેથી કેટલો વીજભાર સ્થાપિત થયેલો છે? સ્મોલ ક્યુ જેટલો સ્થાપિત થયેલો છે, બરાબર. પછી તમે નાનકડો જથ્થો લાવો છો. કેટલો જથ્થો લાવો છો? DQ જેટલો જથ્થો લાવો છો તમે એની ઉપર સ્થાપિત કરવા માટે. એટલે DQ જથ્થો કોઈ પણ સમયે સ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? તો કે DQ ગુણ્યા આનો સ્થિતિમાન, બરાબર, પૃષ્ઠનો સ્થિતિમાન. આટલું તમારે કાર્ય કરવું પડશે. એને DW કહેશો. DW, હવે V તો તમને ખબર છે કેટલો છે? K/R ઇન્ટુ DQ. ઓકે, તો K/R. QDQ નું સંકલન શું થશે? Q²/2, બરાબર. આ DW થશે. ચાલો, તમારે કેટલામાંથી કેટલો વીજભાર? તો કે પહેલા વીજભાર કેટલો હતો? 0, અને છેલ્લો વીજભાર કેટલો બનાવવાનો છે? Q. એટલે સંકલનમાં અહીંયા 0 થી કેપિટલ Q લખવું પડશે, એટલે KQ²/2R. આવો કંઈક જવાબ આવશે. આ DW નહીં, પણ આટલું તમારે કાર્ય કરવું પડશે ગોળા ઉપર વિદ્યુતને સ્થાપિત કરવા માટે. તો જે તમે કાર્ય કરો છો એ જ શું છે? સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણે શું લીધો હતો? તમારું કાર્ય બરાબર -ΔU. આવું થાય, બરાબર. -ΔU એટલે -U2 U1, બરાબર. પહેલા ગોળા ઉપર કંઈ વિદ્યુત નહોતું એટલે કેટલું લેશો તમે? આને 0 કરી નાખશો, આ U2 જ રહેશે, બરાબર. અને આ કરેલું કાર્ય આટલું થાય. પણ આ કાર્ય કોને કર્યું છે? તમે કાર્ય કર્યું છે, બરાબર. શેનું? કે વિદ્યુત સ્થિતિમાન કોનું છે? બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પેલા ગોળાનું છે. તો તમે કરેલું કાર્ય માઇનસ નથી લખવાનું હતું, એ શું લખવાનું હોય છે? પ્લસ લખવાનું હોય છે. મેં તમને કીધું હતું, એક વાત જો યાદ કરો તો, કે આ કાર્ય જે ગણો છો આ કાર્ય ગોળાનું કાર્ય છે, પણ તમારું કાર્ય કેવું છે? ધન છે. એટલે તમે શું લખશો? KQ²/2R. એટલે જો હું અહીંયા U લખી લઈશ તો U એટલે કેટલું થશે? KQ²/2R. અને એને જો તમે પોટેન્શિયલના સ્વરૂપમાં લખવા માંગો તો શું થશે? તો Kની જગ્યાએ લખી નાખવું પડશે શું? 4πε0. Qની જગ્યાએ શું લખશો? σ², પછી 16π, પછી શું લખશો? એને R² લખશો ને, 4πr², એટલે 16π² R⁴, અને નીચે ફરીથી પાછું 2R. એટલે એક પાઈ નીકળી જશે, 4 નીકળી જશે, આ 2 નીકળી જશે. તો ટોટલ જવાબ આવશે 2σ²/ε0 ઇન્ટુ R⁴. રાઈટ. ચાલો, એને હું વ્યવસ્થિત લખી દઉં, અહીંયા લખી દઉં, બરાબર. પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? તો કે KQ²/2R, અથવા આ એનર્જી શું આવી? 2σ². ચેક કરજો. Kની જગ્યાએ 1/4πε0,
સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર, તો સિગ્મા સ્ક્વેર ઇન્ટુ 4નો સ્ક્વેર એટલે 16 પાઈનો સ્ક્વેર ઇન્ટુ આર રેસ ટુ 4 એટલે આર નીચે આર રેસ ટુ ક્યુબ 3 થઈ જશે. સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલોન 0 2 સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલોન 0 ઇન્ટુ તમે શું લખશો પાઈ ઇન્ટુ આર ક્યુબ. અહીંયા પાઈ બાકી છે, રાઈટ? ઓકે, તો આટલા પરિણામો તમે નોંધી લો. કયા? 1 2 3 4 5 6 અને 7. આલેખ હજી લેવાનો છે, રાઈટ? ચાલો, આ જે કેલ્ક્યુલેશન કરેલી છે એ વિડીયોને પોઝ કરીને તમે એકવાર વ્યવસ્થિત નોંધી લેજો, રાઈટ? હવે એનો આલેખ લઈ લઈએ આપણે. આલેખ ઇઝી છે અને ઘણીવાર પૂછાયેલો છે. તમે પણ કદાચ આ વિડીયો, આ ચેપ્ટર જે ટેક્સ્ટ બુકનું ચાલે ત્યારે તમે આ નોંધ્યું હશે કે એમાં વિદ્યુત ક્ષેત્ર અને પોટેન્શિયલનો કઈ રીતે ફેરફાર થાય છે. ચાલો, અહીંયા ડ્રો કરીએ. આ બાજુ હું વિદ્યુત ક્ષેત્ર લઉં, પછી આ એની ત્રિજ્યા છે ને, એટલે ત્રિજ્યા પાસે ફેર પડે છે, બાકી તો ક્યાંય ફેર પડતો નથી. આટલું જોશું. આ અંતર છે. આ કેટલું અંતર લેશો? આ આર લેશો અને પછી આર પછીનું અંતર જુદું છે. વિદ્યુત ક્ષેત્ર અંદર કેટલું છે? 0 છે, તમને ખબર છે. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. એટલે અહીંયા હું આવી આ લીટી આમ આવશે. પછી શું આવશે? સપાટી ઉપર અચાનક જ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? સિગ્માના છેદમાં મેં કીધું હતું 2 એપ્સિલોન 0 થઈ જશે સપાટી ઉપર, અથવા સિગ્માના છેદમાં જરાક બહાર નીકળશો એટલે એપ્સિલોન 0 થઈ જશે. એટલે સપાટી ઉપર સહેજ ઓછું હશે, આના કરતાં અડધું હશે, પણ સહેજ બહાર નીકળો એટલે તરત જ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 થઈ જશે. એટલે આપણે અહીંયા શું લખશું? સિગ્માના છેદમાં બહાર નીકળતાની જ વાત છે, એટલે અહીંયા લખશું સિગ્માના છેદમાં એપ્સિલોન 0 અથવા તો KQના છેદમાં આર સ્ક્વેર. બરાબર? ઓકે, આ બહાર નીકળતા છે અને સપાટી ઉપર એક્ઝેક્ટ એનું અડધું છે. પછી શું થશે? આ અહીંથી તમે જેમ જેમ બહાર જાઓ છો, સી જોવો જોઈએ 1/r² સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો 1/r² સમપ્રમાણમાં એટલે એ આલેખ આવો થશે, રાઈટ? અને અનંત અંતરે 0 થશે. તો આ આલેખ તમે ભણ્યા જશો એટલે આમાં કંઈ વધારે લેવાની જરૂર નથી. ચાલો, એ જ આલેખની અંદર હું પોટેન્શિયલ માટે પણ વાત કરી દઉં. અહીંયા આપણે પોટેન્શિયલ નોટ કરીએ અને આ કેટલું અંતર છે? આર જેટલું અંતર છે. એટલે કે ગોળાની અંદર હોય, ભલે પછી એ વાહક નક્કર ગોળો હોય, વાહક પોલો ગોળો હોય કે પછી એ અવાહક પોલો ગોળો હોય, એ બધામાં જવાબ તો એવો જ આવવાનો છે. બરાબર? એટલે આને જરાક વ્યવસ્થિત ડ્રો કરીએ. કરેક્ટ? કયું સૂત્ર આવે? જુઓ, કેન્દ્ર ઉપર આટલો છે વિદ્યુત સ્થિતિમાં, પછી કેન્દ્રથી તમે સપાટી સુધી જાઓ છો તો એ વિદ્યુત સ્થિતિમાન એટલો ને એટલો રહે છે. એટલે અહીંયા હું લખીશ કે કેન્દ્રથી સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન એટલો જ રહે છે. કેટલો છે વિદ્યુત સ્થિતિમાન? કાં તો તમે લખી નાખો KQના છેદમાં આર, KQના છેદમાં આર, અથવા તમે શું લખશો? સિગ્મા આર બાય એપ્સિલોન 0 આમ લખાય. બરાબર? ચાલો, ત્યારબાદ 1ના છેદમાં આર એટલે કે આરના વ્યસ્ત પ્રમાણમાં. આ શું છે? આરના r² વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. અને અહીંયા શું છે? 1ના છેદમાં આર એટલે આ એટલું નહીં ઘટે, આના કરતાં આ જે ખાંચો છે, ઢાળ છે, એ થોડોક વધારે દબાયેલો હશે. એટલે આ 1/r² ની જગ્યાએ 1/r સમપ્રમાણમાં સ્થિતિમાન ઘટે છે.
તો આ આલેખ મેં ઈ વિરુદ્ધ આર અને વી વિરુદ્ધ આરના આલેખો દોર્યા. કરેક્ટ. ચાલો હવે આ વસ્તુ તમે એકવાર વ્યવસ્થિત નોટ કરી નાખજો. બને ને તો એક ચાર્ટ બનાવજો. આવી જ રીતે ચાર્ટ બનાવજો. શેમાં? એક તો અહીંયા લખવાનું નક્કર વાહક, પોલો વાહક અથવા પોલો અવાહક. એમાં અહીંયા ઈ એ, ઈ બી, ઈ સી, વી એ, વી બી, વી સી. પછી છેલ્લે તમે શું લખશો? પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા. પછી આ જે નાના નાના આલેખો ત્યાં દોરી નાખજો. બરાબર, 2 આલેખ એના ત્યાં દોરી નાખજો. રાઈટ. એટલે એક ચાર્ટ બની જશે. હવે કોણ બાકી રહ્યું? નક્કર ગોળો. બરાબર, નક્કર અવાહક. તો એની વાત કરીએ. આ થોડી વાર માટે હું ભૂસી નાખું. આમ તો જો કે જરૂર તો પડશે જાણીએ તે. આ કાઢી નાખીએ આપણે. આ પણ કાઢી નાખીએ. જોવો જોઈએ શું લખવાનું છે. નક્કર અવાહક. સ્પેલિંગ લખવામાં ભૂલ થઈ જાય છે. ઓલરાઈટ, સમજશું. હવે નક્કર અવાહકમાં શું છે? ચેન્જ શું છે તમને ખબર છે? શું ચેન્જ છે? તો કે એની અંદર બધે વિદ્યુતભાર સ્થાપિત થયેલો છે. બરાબર. એટલે હવે અંદરના વિસ્તારમાં જો લેવું હોય, મારા ખ્યાલથી તમે આ ભણેલા જ હોય કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લેવું હોય એટલે વિદ્યુત ભાર આમ છે. અંદરના વિસ્તારમાં એટલે અહીંયા લેવું છે ધારો કે. તો આ અંતરને આપણે શું ગણી નાખશું? સ્મોલ આર ગણી નાખશું. બરાબર. અને આપણે ત્યાં શું કરવું પડે? તો કે ગૌસના નિયમનો ઉપયોગ કરવો પડે ને. આ રીતે 2 રીતે હું સમજાવું તમને. એક તો જો ગૌસના નિયમ પ્રમાણે લેવું હોય તો વિદ્યુતભાર કેટલો ઘેરાયો એ આપણે વાત કરવી પડે. અને નહીંતર તમે કુલમના નિયમનો ઉપયોગ પણ કરી શકો. એક આપણે કદાચ ગઈ વખતે વાત થઈ હતી કે ગૌસના નિયમ ઉપરથી કુલમનો નિયમ કેમ લેવાય, એ ટાઈમ મળશે તો હું તમને કરાવીશ એવું કીધું છે. આજે આપણે આના પછી તરત જ બને તો લઈ લઈએ. બરાબર. ઓકે. હવે થાય છે એવું કે આ બિંદુ જે છે એ ધારી લો કે આ કવચ આવા જાડા કવચની અંદર છે અને કવચ ઉપર અમુક વિદ્યુતભાર છે. જો આ વિદ્યુતભાર કવચ ઉપર છે વિદ્યુતભાર. તો તમને એક વસ્તુ ખબર પડી કે આટલા ભાગને લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં આવે. કારણ કે કવચ જે હોય છે એ કવચ પરના વિદ્યુતભારને લીધે કવચની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર બનતું નથી. એટલે પહેલી વાત તો એ કે તમે આટલા ભાગને કાઢી શકો. બરાબર. જો કાઢી શકો એટલે એને લીધે વિદ્યુત ક્ષેત્ર આવતું નથી. જો તમે ગૌસનો નિયમ લગાડો કે E ડોટ dA બરાબર Q/ε0, તો આને શું લખી નાખશો? E પછી ગૌસિયન પૃષ્ઠ R ત્રિજ્યાવાળું છે એટલે એનું ક્ષેત્રફળ કેટલું થાય ટોટલ? E તો બહાર નીકળી જશે. E અચળ છે. બરાબર. વળી પાછું E અને dA વચ્ચેનો ખૂણો 0 છે એટલે cos 0 એટલે 1 થશે. એટલે આ આખું લખતો ચલો લખી નાખીએ એકવાર. E dA cos થીટા Q/ε0. E ને બહાર લઈ લો. સંકલન dA જ વધશે Q/ε0. આ કેટલું થશે? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ આવું થશે. કરેક્ટ. ઓલરાઈટ. વીજભાર કેટલો ઘેરાયો એનો? તો તમે આમ લખી શકો. વીજભાર ઘનતાના સ્વરૂપમાં લખી શકો અને Qના સ્વરૂપમાં લખી શકો. આખો ગોળો હોય તો એનું કદ કેટલું છે? 4/3πr³ ની અંદર તમે કેટલો વીજભાર મૂકેલો હતો? કેપિટલ Q વીજભાર મૂકેલો હતો. તો પછી અત્યારે આમાં વીજભાર ઘેરાયો કેટલો એ જોવું હોય તો 4/3πr³. એની ત્રિજ્યા સ્મોલ છે, આની ત્રિજ્યા કેપિટલ R છે. એમાં કેટલો વીજભાર છે એ આપણો ઘેરાયેલો વીજભાર થશે. એટલે શું લખશો તમે? Q બરાબર 4/3πr³ ઇન્ટુ કેપિટલ Q 4/3π કેપિટલ R³. 4/3 નીકળી ગયું એટલે Q
ક્યુ ઇન્ટુ આર ક્યુબ બાય આ એપ્સિલોન 0 ઇન્ટુ આર કેપિટલ ક્યુ આવું થશે, રાઈટ. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે? 1/4 એપ્સિલોન 0, 4 એપ્સિલોન 0 થશે, આર સ્ક્વેર આર જતું રહ્યું એટલે 1/r² આર ક્યુબ અને ઇન્ટુ આર આવું થશે કે નહીં? બોલો, રાઈટ. એટલે આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી હશે, કરેક્ટ. અને જો એક મિનિટ, ક્યુ રહી ગયું છે ને ક્યાંક? હા, ક્યુ રહી ગયું છે. ઓકે, આટલી તીવ્રતા હશે. એને એપ્સિલોનના સ્વરૂપમાં લખવું, અરે સિગ્માના સ્વરૂપમાં લખવું, પણ સિગ્મા નહીં લખાય. અહીંયા શું લખાશે? કદ ઘનતા લેવી પડે ને. તો કદ ઘનતાના સ્વરૂપમાં શું લખાશે? જો એકચ્યુઅલી ક્યુના છેદમાં આ એ ઘનતા છે એવું વિચારો. ક્યુના છેદમાં આ ઘનતા છે, કુલ વીજભાર ભાગ્યા કદ. તો તમે શું લખી શકશો? જોવો જોઈએ, 4πr³ બાય 3 ઇન્ટુ ઘનતા એટલે રો, બરાબર. તો ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો 1/4 એપ્સિલોન 0, બરાબર. આ ક્યુની જગ્યાએ લખવાનો છું હું. પછી પાછું શું આવશે? r³ બાય r³, એટલે આ 1/4 એપ્સિલોન 0, પછી એક r² નીકળી જશે એટલે એક અહીંયા કાઢી નાખો, અહીંથી આ પહેલું જ કાઢી નાખો. 1/4 એપ્સિલોન 0 r³ અને ત્યાં કેપિટલ ક્યુની જગ્યાએ નહીં, ચાલો ફરીથી અહીંથી જ લેવાનું રહે ને. આમ તો તમે જો કેપિટલ ક્યુની જગ્યાએ મૂકી દો તોય ચાલશે, આમાંથી શું કામ જવું જોઈએ, રાઈટ. કેપિટલ ક્યુની જગ્યાએ જ લખી નાખો ને. ઘનતા ગુણ્યા કદ 4/3 કેપિટલ R³. જો આટલું લખી નાખો એટલે પૂરું. 1/4 એપ્સિલોન 0 પછી R કેપિટલ R³ આ મૂકો કિંમત, રો ઇન્ટુ 4/3 કેપિટલ R³. કેપિટલ R³ નીકળી ગયું, 4 નીકળી ગયું, બરાબર. તો રોના છેદમાં બોલો જોઈએ 3 એપ્સિલોન 0, રોના છેદમાં 3 એપ્સિલોન 0, પછી શું વધ્યું બોલો? સ્મોલ આર વધ્યો મારા ખ્યાલથી, રાઈટ, ઇન્ટુ સ્મોલ આર, એટલે આટલી વસ્તુ વધી, બાકી નીકળી ગઈ. એટલે આ ભણેલા છો તમે, એટલે મારે ડિટેલમાં જરૂર નથી પડતી, કદાચ આ કેલ્ક્યુલેશન તમે કરેલી જ હશે. ચાલો, તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે? આટલી. એટલે આને હું કે જ લખી નાખું. અત્યારે શું લખું? કે ક્યુના છેદમાં R³ ઇન્ટુ સ્મોલ આર, અથવા સિગ્માના છેદમાં 3 એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર. આ ક્યાં તીવ્રતા આવશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અવાહક નક્કર ગોળાની અંદર. કેટલા અંતરે? તો કે કેન્દ્રથી સ્મોલ આર અંતરે આટલી તીવ્રતા આવશે, બરાબર. ચાલો, હવે કેન્દ્રથી કેપિટલ આર અંતર કરી નાખો. તો આમાં તમે શું મૂકી દો? કેપિટલ આર, એટલે શું બની જશે? કે ક્યુના છેદમાં આર, આ કેપિટલ આર થઈ ગયો ને, એટલે શું થઈ જશે? R², કે ક્યુના છેદમાં R², આવું થઈ જશે. એટલે એ આપણે જે લીધું હતું ને પહેલાં, એ જ ઇક્વેશન આવે. અને અહીંયા તમે કેપિટલ આર મૂકી દો તો શું આવશે? સિગ્મા અપોન 3, અરે રો અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ આર, કરેક્ટ. એટલે આમાં પણ એ જ કોન્સેપ્ટ આવશે કે તમે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર, એટલે ક્યાં પહોંચી ગયા તમે? સરફેસ ઉપર પહોંચી ગયા, સપાટી ઉપર પહોંચી ગયા. એટલે બીમાં આટલું આવશે. પછી સીમાં પાછો વાંધો નથી. સીમાં એટલે બહારના વિસ્તારમાં તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી લો છો? કે ક્યુના છેદમાં સ્મોલ R² લો છો. કેટલી લો છો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા? એ તો આમાં એવું ને એવું જ રહેશે, એટલે આમાં એની ચર્ચા કરવાની જરૂર
નહીં પડે એ પરિણામ તો આગળ પોલા ગોળા માટે કે આગળ 3 કિસ્સા લીધા ને એના જેવું જ આવશે. ઓકે, તો જો 1/r² હોય તો સૂત્ર શું થશે? તો કે 1/4πε0 આમ લખી નાખવાનું. 1/4πε0 ક્યુની જગ્યાએ શું લખશો તમે? ρ × 4/3 પાઈ કેપિટલ R³ ક્યુની જગ્યાએ આટલું અને અહીંયા સ્મોલ r² લખી નાખો. એટલે 4π કેન્સલ થયું, ρના છેદમાં 3ε0 આવશે, એક r³ આવી જશે, 1/r². આવું આવશે. ઠીક, આ તો હું ઝડપથી લઉં છું કારણ કે આ તમે ભણેલા છો, તમને આવડે છે, એટલે આમાં આપણે વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. 1/r² આટલું થશે, રાઈટ? ચાલો, તો અહીંયા તમે કહેશો કે વિદ્યુત ક્ષેત્ર એ પહેલાં અંતરના સમપ્રમાણમાં ચલે છે અને પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે આ એમનેમ આવશે, પણ સપાટી સુધી એ વિદ્યુત ક્ષેત્ર 0 નથી રહેતું. કેવું રહે છે? આના સમપ્રમાણમાં હોય છે. એટલે તમે આમ લખી શકશો. પછી સપાટી ઉપર પાછું કેટલું આવે છે? સિગ્માના છેદમાં 3ε0 × r અથવા તો kqના છેદમાં r². પણ મેં અહીંયા kqના છેદમાં r² નથી લખ્યું, રાઈટ? એટલે અહીંયા આપણે શું લખી નાખશું? kqના છેદમાં r². આટલું વિદ્યુત, બાકી કંઈ ફેર પડતો નથી. એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવી રીતે બદલાય અંદર અને સપાટી સુધી, અંદર સપાટી સુધી અને બહાર આવી રીતે ચેન્જ થાય. કરેક્ટ? હવે પોટેન્શિયલ લેવાનો છે. હવે પોટેન્શિયલ એટલે બહારના બિંદુનું સ્થિતિમાનમાં તો બહુ વાંધો નથી. બહારના બિંદુનું સ્થિતિમાન કેટલું આવશે? એટલું જ આવશે. કે ક્યુના છેદમાં કેટલું લીધું હતું? r લીધું હતું, બરાબર? પણ અહીંયા ક્યુની વેલ્યુ અલગ લખવાની છે. એટલે આમ તો k × q તમે યાદ રાખજો. જોજો ક્યુની વેલ્યુ કેટલી લખો છો? અહીંયા પૂછી નાખી. k × q તમે સીધું મૂકી દો ને તોય ચાલે ને. ચાલો, k × q, k એટલે કેટલું? 1/4πε0, q એટલે કેટલું? ρ × 4/3 પાઈ કેપિટલ R³. આવું થયું હતું ને? 4π કેન્સલ, એટલે સિગ્માના છેદમાં 3ε0 × R³. k ક્યુની જગ્યાએ આટલું, બરાબર? એટલે સિગ્માના છેદમાં 3ε0 અને આ સ્મોલ r લેવાનો છે ને, c એટલે બહારનું બિંદુ છે એટલે સ્મોલ r લેવાનો, 3ε0 × R³ r લ્યો. આ થશે ક્યાંનું? બહારના બિંદુનું સ્થિતિમાન થશે, બરાબર? પછી સપાટી ઉપરનું સ્થિતિમાન લેવું હોય તો આરની જગ્યાએ શું લખી નાખવાનું? કેપિટલ R લખી નાખવાનું. એટલે સપાટી ઉપરનું સ્થિતિમાન લેવું હોય તો કે ક્યુના છેદમાં r આટલું થશે અને અહીંયા કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આરની જગ્યાએ કેપિટલ R મૂકી દો એટલે 3ε0 × r². લો, હવે અંદરના બિંદુનું સ્થિતિમાન થોડીક ડિફિકલ્ટ વસ્તુ છે, તો મારા ખ્યાલથી એ થોડો વધારે ટાઈમ લેશે. અત્યારે આપણા આ વિડીયોનો ટાઈમ એટલો પૂરો થઈ ગયો છે, એટલે આ બે વસ્તુ હું તમને ક્વેશ્ચન માર્ક કરીને આપું છું કે આ તમે શોધી શકો તો શોધજો, નહીંતર હું આવતી વખતે પાછું તમને કરાવીશ, રાઈટ? એટલે એક આલેખ આ વધશે, બીજું શું બાકી રહેશે? પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીમાં શું ફેર પડશે? કોઈ જોઈ, બરાબર? સ્થિતિ ઉર્જામાં શું ફેર પડશે? તો એ પણ થોડી ટેકનિકલ વાત છે, એમાં પણ ત્રીજી આપણે ઉમેરવી પડશે. એટલે બે વસ્તુ અઘરી છે. આ કદાચ તમારાથી નહીં થાય. આ થાય તો કરજો, ન થાય તો હું કરાવવાનો જ છું. આ એક કરજો તમે ટ્રાય, બરાબર? અને પછી હું આવતી વખતે આ લેખો પણ દોરાવીશ, રાઈટ?